અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી ચૂકી છે। ખાણ ખનીજ વિભાગ અત્યારે હરકતમાં આવ્યું હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે। અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી અત્યારે વર્તાઈ રહી છે। શેત્રુંજી નદીમાં રેતી ચોરી પર ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે, દરોડા પાડવામાં આવ્યા છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા છે। શેત્રુંજી નદીમાં જે રેતી ખનન થતું હતું તેના ઉપર ત્યારે ભેસવડી નદીમાંથી 2 ટ્રકને તેઓના દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। ગોખરવાડા નદીમાંથી 1 ટ્રકને ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। ખાણ ખનીજ વિભાગે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે। શેત્રુંજી નદીમાં રેતી ચોરી પર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો, જેની અંદર 3 જેટલા ટ્રક છે તે ત્યારે જબ્બે કરવામાં આવ્યા છે। ભેસવડી નદીમાંથી 2 ટ્રકોને કબજે કરાયા છે। તેની સાથે જ ગોખરવાડા નદીમાંથી પણ 1 ટ્રકને ઝડપી પાડવામાં ખાણ ખનીજ વિભાગને સફળતા મળી ચૂકી છે। તેની સાથે જ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી ચૂક્યો છે। ત્યારે અમરેલી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી ચૂકી છે। શેત્રુંજી નદીમાં જે રેતી ચોરી થતી હતી તેના પર ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવી રહ્યો છે। ખાણ ખનીજ વિભાગ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે। ભેસવડી નદીમાંથી 2 ટ્રકને ઝડપી પાડવામાં આવ્યા છે। તેની સાથે જ ગોખરવાડા નદીમાંથી પણ 1 ટ્રકને કબજે કરવામાં આવ્યો છે। તેની સાથે જ 20 લાખની મુદ્દામાલ છે તે પણ તેમના દ્વારા જપ્ત કરાયો છે। ખાણ ખનીજ વિભાગે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। તેની સાથે જ 3 ટ્રકોને પણ કબજે કર્યા છે। શેત્રુંજી નદીમાં રેતી ચોરી થતી હતી તેને લઈ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેની અંદર 3 ટ્રક અને 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે।